ગઢડામાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાની અડફેટે આધેડ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ. ગઢડા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓને ખૂંટિયાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્રની ઘોર ઉદાસીનતા વચ્ચે આજ એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં એક ખૂંટિયાએ અંદાજે 50 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં નગરપાલિકાના નબળા વહીવટ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર ગઢડા શહેરના મુખ્ય વિસ્તારમાંથી એક 50 વર્ષીય મહિલા પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક હિંસક આખલાએ તેમને અડફેટે લીધા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે મહિલા રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચીસાચીસ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક બચાવવા માટે દોડી આવ્યા હતા અને જોતજોતામાં ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જે તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મીડિયા સમક્ષ નગરપાલિકાના તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગઢડાના જાહેર માર્ગો પર અનેક સ્થળોએ આવા જોખમી ખૂંટિયાઓ ઓડિંગો જમાવીને બેઠા છે, જેના કારણે સામાન્ય નાગરિકોનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પડી રહ્યું છે, જેના પરિણામે આજે એક નિર્દોષ મહિલાએ ભોગ બનવું પડ્યું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે શહેરમાં આતંક મચાવવા આવા તમામ ખૂંટિયાઓને તાત્કાલિક ધોરણે પકડીને પાંજરે પૂરવામાં આવે. રસ્તાઓ પર રખડતા પશુઓના માલિકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. જો નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. મારું નામ કનુભાઈ સસુભાઈ જેબલિયા, પૂર્વ વિપક્ષ નેતા ગઢડા. શું બનાવ બન્યો છે અહીંયા? ગામની અંદર બનાવ બનવામાં કાંઈ તાકીદ નથી. શેરીએ ખૂંટિયા કેટલા છે ગામની અંદર એ નક્કી જ નથી. રાહદારીઓ, બાળકો બધા એનો ભોગ બને છે અને આ ઘોર નિંદ્રામાં તૂટેલી નગરપાલિકા બરાબર ચીફ ઓફિસથી ઘરની બહાર નીકળે અને ઓફિસની બહાર નીકળે તો એને ખ્યાલ આવે કે ગામની શું પરિસ્થિતિ છે. હાલની અંદર ખૂંટિયા કોઈ બાળકોને, વૃદ્ધોને અત્યારમાં સવારના પોરના જે બેન નીકળ્યા અને ખૂંટિયા એને અડફેટે લઈ લીધા. તો આ ખૂંટિયાઓને પકડી અને મેં તમને કીધું વ્યવસ્થા કરવી એ નગરપાલિકાના ફરજના ભાગ આવે છે. કોઈ અણબનાવ ન બને એ પહેલાં લાગે ઓર નિંદ્રામાંથી તો સારું, રોડ રસ્તાની તો સાઈડ મારી, પણ આ ખૂંટિયામાંથી લોકોને બચાવે એવું લોકો ઈચ્છે.